જામનગરના કાલાવડમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે। પોલીસ સ્ટેશનથી 500 મીટરના અંતરે જ દારૂનું વેચાણ થઈ રહ્યું છે। મીઠી વીડી વિસ્તારમાં ઘરમાંથી જ અને આ ઘર પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે આવેલું છે। ત્યાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। બુટલેગરને પોલીસનો ડર જ ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। કાલાવડ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે શું હપ્તા લઈને અને આ પ્રકારે બુટલેગર જે છે દારૂના અડ્ડા ચલાવી રહ્યા છે। ઉપેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। ઉપેન્દ્ર, એક તો ગુજરાતમાં દારૂબંધી અને એવામાં 500 મીટર દૂર, જે સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર આવેલા છે દારૂના અડ્ડા, કોની રહેમ નજર હેઠળ ધમધમી રહ્યા છે? ચોક્કસ સ્થિતિ આપને જણાવું તો કે જામનગરના કાલાવડમાં દારૂબંધીના જે લીરા ઉઠતા હોય તેવું જોવા મળ્યું છે। જામનગર જિલ્લાના જે કાલાવડ છે તેમાં જાગૃત નાગરિક દ્વારા એક વિડીયો ઉતારવામાં આવ્યો છે, જેમાં કાલાવડ ટાઉન પોલીસથી માત્ર 500 મીટરના એરિયામાં જે મીઠી વીડી વિસ્તાર આવેલો છે ત્યાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોય તેવા વિડીયો ઉતારવામાં આવ્યા છે અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે। જાણે કોઈ બુટલેગરો છે તેને કોઈનો પોલીસનો ડર જ ન હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તમે જોઈ શકો છો કે હાલ જે ખુલ્લેઆમ જે મહિલા છે તે આ જે જાગૃત નાગરિક છે તેની પાસેથી પૈસા વસૂલી લે છે અને દેશી દારૂ છે તેમને આપી દે છે। તો બીજા વિડીયોમાં પણ જોઈ શકાય છે કે એક વ્યક્તિ પોતાના એક્ટિવામાંથી દેશી દારૂ આપી અને જે જાગૃત નાગરિક છે તેને દેશી દારૂ આપી રહી છે। એટલે કહી શકાય કે જામનગર જિલ્લામાં ગ્રામ્ય પંથકમાં આ જે દેશી દારૂ છે તેને માત્ર કાગળ ઉપર જ કામગીરી થઈ રહ્યું તેવું લાગી રહ્યું। તો બીજી તરફ આ જે જાગૃત નાગરિક દ્વારા અને સ્થાનિકો દ્વારા આ બાબતે અગાઉ પણ પોલીસમાં રજૂઆત કરવામાં આવી હતી કે જે રીતે દારૂ વેચાણ થઈ રહ્યું છે ત્યારે લોકોનો ડર જોવા મળી રહ્યો, લોકોમાં એક ભયનો માહોલ જોવા મળ્યો હતો અને તંત્રને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા આ બાબતની કામગીરી માત્ર કાગળ પર જ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। બિલકુલ, આભાર ઉપેન્દ્ર તમામ વિગતો માટે।